નમસ્તે. આપણા વિષયની શરૂઆત કરતા પહેલા અમુક પ્રશ્નો માતા પિતા માટે. પ્રશ્ન નંબર 1, શું આપનું બાળક ગુસ્સો કરી રહ્યું છે? પ્રશ્ન નંબર 2, શું આપના બાળકનો સ્વભાવ ચંચળ છે? પ્રશ્ન નંબર 3, શું આપનું બાળક આપ જે કહો છો એ કરી નથી રહ્યું? પ્રશ્ન નંબર 4, શું આપનું બાળક મોબાઈલનો ઉપયોગ વધારે પડતો કરે છે? અને અંતિમ પ્રશ્ન નંબર 5, શું આપનું બાળક ભણવામાં ધ્યાન નથી આપતું? આ જે કારણો જે છે એ કારણોના લીધે માતા પિતાને ખૂબ જ ગુસ્સો આવે છે અને ગુસ્સાના કારણે એવા પ્રકારની પરિસ્થિતિ ઘરની અંદર ઉદ્ભવે છે અને અંતે બાળકના માતા પિતા ગુસ્સે થઈ અને એના ઉપર હાથ ઉગામે છે. તો દરેક માતા પિતાને મારી વિનંતી છે, આવા કારણોના લીધે આપ આપના બાળક ઉપર હાથ ઉપાડતા હો એ યોગ્ય નથી. સૌપ્રથમ એની પાછળના કેવા પ્રકારના કારણો છે એના સુધી જવું જરૂરી છે. સુંદર રીતે વિસ્તારથી આપણે કારણોની ચર્ચા કરશું. એ પહેલા આપે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી, અને વિડીયો યોગ્ય લાગે તો ચોક્કસ લાઈક અને શેર કરવા વિનંતી. તો ચાલો આપણે એના કારણો વિશે ચર્ચા કરીએ. પહેલું કારણ છે વારસાગત. વારસાગત એટલે શું? ઘણી વખત બાળકની અંદર જે ગુસ્સો છે એના મોઢે જ હોય છે, તો એ વારસાગત એમને મળતો હોય છે, જેથી કરીને એ વારંવાર ગુસ્સે થતું હોય છે. બીજું કારણ એ હોઈ શકે છે કે બાળક જે છે એ સારી રીતે ઊંઘ નથી લઈ રહી, એટલા માટે તેનો સ્વભાવ ચીડિયો બને છે. એ ચીડિયાપણાના કારણે એ પોતાનો સમય પસાર કરવા માટે એ કાંઈક ને કાંઈક અલગ પ્રવૃત્તિ કરવા માટે તત્પર થાય છે, જેથી કરી અને એ ચંચળ બને છે. ત્રીજું કારણ એ હોઈ શકે છે કે બાળકને જે ઘરમાંથી હૂંફ મળવી જોઈએ એ કદાચ હકારાત્મક વાતાવરણ ઘરમાં એ બાળકને ન મળી રહ્યું હોય, તો શરૂઆતમાં જે આપણે 5 સમસ્યાઓની વાત કરી તો એ સમસ્યા ઉદ્ભવી શકે છે. ચોથું કારણ એ હોઈ શકે બાળકના મિત્રોની સંગત કેવી છે. જો બાળકના મિત્રો એને અલગ અલગ રીતે ઉશ્કેરતા હશે તો એમનું વર્તન એ ઘરની અંદર ચોક્કસ બતાવશે, જેથી કરીને એ બાળક તેના માતા પિતાનું માનશે નહીં. અને સૌથી મોટી સમસ્યા છે મોબાઈલની. તો અત્યારે એનું મોટું કારણ છે બાળક આજુબાજુનું વાતાવરણ જોઈ તે કરવા માટે પ્રેરિત થાય છે. તો આપણે માતા પિતા તરીકે એ ભૂલ નથી કરી રહ્યા? વિચારો, દિવસ દરમિયાન આપણે કેટલો મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ? એમનું મૂલ્યાંકન સતત ચાલતું હોય છે. એ મૂલ્યાંકનના અનુસંધાને બાળક જે છે એના માતા પિતાને અનુસરશે. તો આ જે કારણો છે, હજી એ પણ કારણ હોઈ શકે છે કે બાળકનું કોઈ પણ પ્રકારે માનસિક ટોર્ચર થતું હોય, એ બાળકનું શોષણ થતું હોય, એ બાળકને કોઈ ધમકાવતું હોય,
તો 5 પ્રકારની જે સમસ્યા ઉદ્ભવતી હતી એમાંની એક સમસ્યા ચોક્કસ તમને જોવા મળશે. તો આ હતા એમના કારણો. શરૂઆતમાં આપણે પ્રશ્ન જોયા, હવે એના કારણો જોયા. હવે આ બધાથી દૂર રહે એ માટેના ઉપાય આપણે ચર્ચા કરશું. શરૂઆતમાં પ્રશ્ન, એના કારણ જોયા, અને હવે ઉપાયમાં બાળક ગુસ્સાના કારણે જિદ્દી બને છે. જિદ્દી બને છે એના કારણે માતા પિતા સામે બાળકો અલગ અલગ પ્રકારની ડિમાન્ડ કરે છે. એ ડિમાન્ડ પૂરી નથી થતી એટલે માતા પિતાએ ઝૂકવું પડે છે. તો હું અહીંયા એ સલાહ આપું છું, જ્યારે બાળક ગુસ્સામાં તમારી સાથે ડિમાન્ડ કરે છે એ ડિમાન્ડને તમે સાંભળો નહીં અને એ સમયને તમે જતો કરો. બાળક રડે તો રડવા દો. થોડો સમય પછી બધું જ શાંત પડે છે ત્યારે બાળક જોડે બેસો અને એને સમજાવો. એક આ ઉપાય હોઈ શકે છે. ઉપાય નંબર 2, બાળકનો સ્વભાવ ચીડિયો થયો છે. તો એ સ્વભાવ ચીડિયો ન થાય એ માટે દરેક માતા પિતાએ બાળકોની જે સમસ્યા છે એ સમસ્યા એને સાંભળવી પડશે. જે યોગ્ય સમસ્યાઓ જે છે એને દૂર કરવી પડશે. એ બાળકને તમે અલગ વાતાવરણ આપવું પડશે. બહાર લઈ જવું પડે તો ચોક્કસ એમને તમારી અનુકૂળતા મુજબ એમને બહાર લઈ જાઓ. નંબર 3 ની વાત કરીએ કે અત્યારે બાળક જે છે એ માતા પિતાનું કહેવું માનતો નથી. તો આના માટે ખાસ તમે બાળકને કહેશો કે બેટા આ કામ શરૂ કરવાનું છે, તેના બદલે તમને ના પાડે છે, તો તમે ખાસ એમને કહો કે આજ પછી તારી કોઈ પણ પ્રકારની ડિમાન્ડ હશે એ અમારા તરફથી આપવામાં આવશે નહીં. એટલે કે બાળકની ડિમાન્ડને તમે સિમ્પલ રીતે ના પાડતા શીખો, જેથી કરીને બાળકને અહેસાસ થશે. એ અહેસાસથી આવનારા સમયમાં બાળક દરેક માતા પિતાની લાગણીને સમજી શકશે અને ચોક્કસ તમને એનું પરિણામ મળશે. આપણો ચોથો પ્રશ્ન જે છે સૌથી મોટો, કે અત્યારે બાળક મોબાઈલ મૂકતું નથી. તો દરેક માતા પિતાને મારી વિનંતી છે કે બાળક મોબાઈલ ન મૂકે તો એના માટે તમારે ખાસ સમય કાઢવો પડશે. ઘરની અંદર ઇન્ડોર ગેમ રમતો બાળક જોડે રમવી પડશે, રમાડવી પડશે. અને આઉટડોરની ગેમ શક્ય હોય તો બાળક માટે સમય ફાળવવો, જેથી કરીને એ વ્યવસ્થિત રીતે પોતાનો સમય પસાર કરતો થઈ ગયો અને અંતે એ બાળક થાકશે, સારી ઊંઘ લઈ લેશે તો ચીડિયાપણો સ્વભાવ પણ દૂર થઈ જશે. અને છેલ્લું અંતિમ જે આપણે વાત કરી કે બાળક જે છે એમાં બહાર કોઈક એમને ધમકાવતો હોય, કોઈ એમનું શોષણ કરતું હોય અલગ રીતે માનસિક, તો તમારે એ બાળક ઉપર વ્યવસ્થિત નજર રાખવી પડશે. એમના વર્તનનું મૂલ્યાંકન કરવું પડશે. મૂલ્યાંકન કર્યા બાદ એ વર્તન વિશે બાળક જોડે બેસી અને બાળકમાં અંદર જે પણ ચાલી રહ્યું હશે એ ધીમે ધીમે બહાર કઢાવવું પડશે. અને એ પ્રશ્ન જાણ્યા પછી જો એનું તમે સારી રીતે મૂલ્યાંકન કરી અને એને તમે જો સપોર્ટ આપો છો તો એ બાળક જે છે એ ક્યારે એનામાં ડર ઊભો નહીં થાય. તો તમે સારી રીતે એના ઉપાયો સમજ્યા. આ ઉપાય ઉપરથી સમરીમાં હું એટલું જ કહી શકું છું કે આજનું બાળક જે છે એ આવતીકાલનું ભવિષ્ય છે. કારણ કે અત્યારના સમયમાં બાળકને જેટલું જોઈએ છે એના કરતા વિશેષ એને મળી રહે છે. તેથી બાળકના સ્વભાવમાં બદલાવ આવ્યો છે. એટલે બાળકને એને રિયલાઇઝ કરાવવું પડશે, એ બાળકને સમજવું પડશે અને અમુક અંશે આપણે પણ માતા પિતા તરીકે આપણી ફરજ અદા કરવી પડશે. નહીં કે એને માર મારી અને સુધારવું. જે વસ્તુ બળથી ન થાય એ કળથી ચોક્કસ સારું પરિણામ આપે છે. તો આ વિડીયોના માધ્યમ, આ યુટ્યુબના માધ્યમ દ્વારા આ વિડીયોમાંથી તમે સમજ્યા કે બાળક
કઈ રીતે ગુસ્સો કરે છે, બાળકના વર્તન શું છે, તેના ફાયદા શું અને કેવા પ્રકારના ઉપાયથી બાળકને યોગ્ય માર્ગ સુધી લઈ જઈ શકાય. ધન્યવાદ.